નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયનું જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 12 ઉદ્યોગનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સામાજિક વિજ્ઞાન વિષય છે તે સામાજિક વિજ્ઞાન વિષય સહિતના દરેક વિષય કે જે આપણને ભાગ 5ની અંદર આપેલા છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 12 ઉદ્યોગ। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો સવાલ, કૃષિ આધારિત ઉદ્યોગ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, અને ખનિજ આધારિત ઉદ્યોગ તો એમાં આવશે વિકલ્પ બી સિમેન્ટ ઉદ્યોગ। બીજું, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ટિસ્કો। ત્રીજું, નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનીકરણ પર કયા પરિબળો અસર કરે છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી પહેલું, ત્રીજું અને ચોથું, એટલે કે કાચા માલની ઉપલબ્ધતા, બજારની ઉપલબ્ધતા અને પરિવહનની સુવિધા। ચોથું, નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે વિકલ્પ સી વિશાખાપટ્ટનમ અને મધ્યપ્રદેશ। પાંચમું, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો જવાબ આવશે વિકલ્પ એ શણ। છઠ્ઠું, મને ઓળખો, હું જાપાનનું કાપડ ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર છું? તો જવાબ આવશે ઓસાકા, વિકલ્પ સી। સાતમું, ઈસવીસન 1854માં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી મુંબઈ। આઠમો સવાલ, ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે, તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્રને તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે? તો જવાબ આવશે વિકલ્પ બી કપાસ। નવમો સવાલ, મને ઓળખો, મને ભારતના મોન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી અમદાવાદ। 10મું, નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો? તો એમાં જવાબ આવશે આપણો વિકલ્પ ડી, એટલે કે પહેલું જે છે એને આપણે સી સાથે જોડીશું, ઓસાકા, તો એ જાપાનનું મહત્વપૂર્ણ કાપડનું કેન્દ્ર। બીજું જે છે અમદાવાદ, તેને એ સાથે જોડીશું, ભારતનું મોન્ચેસ્ટર। ત્રીજું જે છે પીટર્સબર્ગ, તેને આપણે ઈ સાથે જોડીશું, સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર। ત્યાર પછી ચોથું છે જમશેદપુર, તો એને બી સાથે જોડીશું, ભારતનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર। અને પાંચમું છે બેંગલુરુ, તો એને આપણે ડી સાથે જોડીશું, એટલે કે માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર। ત્યાર પછી 11મો સવાલ, નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી? તો જવાબ આવશે વિકલ્પ એ જયપુર। 12મું, નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે? તો જવાબ આવશે વિકલ્પ સી મત્સ્ય ઉદ્યોગ। 13મું, સહકારી ક્ષેત્રના ઉદ્યોગ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, તો સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ જવાબ આવશે વિકલ્પ એ મારુતિ લિમિટેડ। 14મો સવાલ, ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે વિકલ્પ સી ઝારખંડ। ત્યાર પછી છે 15મો સવાલ, સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પીટર્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ જથ્થો થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ ત્રણેય। 16મો સવાલ, માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા, સિલિકોન વેલી, તો ભારત, એમાં જવાબ આવશે વિકલ્પ બી બેંગલુરુ। મિત્રો, ધોરણ 3થી 8ની આજે નવી સ્વ અધ્યયન પોથી 2024-25ની આવેલી છે, તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 એ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, સુરત સાબરમતી નદીના કિનારા ઉપર આવેલું છે, તો ખોટું। બીજું, સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક છે, તો સાચું। ત્રીજું, માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાથી સિલિકોન વેલી અને ભારતના ઇન્દોર છે, તો ખોટું। ચોથું, ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ, તો સાચું। પાંચમું, વન આધારિત ઉદ્યોગોમાં ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે સાચું। જે ઉદ્યોગોની માહિતી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ કહે છે, તો ખોટું। સાતમો સવાલ, ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી, તો ખોટું। આઠમો સવાલ, વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે, તો સાચું। નવમો સવાલ, માહિતી તકનીકી એટલે કે આઈટી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે, તો સાચું।
10મો સવાલ, કુદરતી રેસાઓમાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B, બંધ બેસતા જોડકા રચો. એમાં છે સમુદ્ર આધારિત ઉદ્યોગ, તો એને આપણે જોડીશું વિકલ્પ સી એટલે કે મત્સ્ય ઉદ્યોગ સાથે. પશુ આધારિત ઉદ્યોગ, તો એને જોડીશું ડી સાથે એટલે કે ચર્મ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગ, એને જોડીશું એ એટલે કે સિમેન્ટ ઉદ્યોગ. અને કૃષિ આધારિત ઉદ્યોગને જોડીશું બી એટલે કે શણ ઉદ્યોગ સાથે. ચાલો, ત્યાર પછી આપણે એમાં જોઈએ તો ઢાંકા, તો ઢાંકાને જોડીશું મલમલના કાપડ સાથે. મછલીપટ્ટનમને જોડીશું વિકલ્પ સી એટલે કે છીંટનું કાપડ. કાલિકટને જોડીશું વિકલ્પ ડી એટલે કે સુતરાઉ કાપડ. અને સુરતને જોડીશું એ એટલે કે સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, સુરતમાંથી ખાલી જગ્યા વણવાની એક પ્રાચીન કળા છે. તો કાપડ. બીજું, મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર ખાલી જગ્યા બની ગયું. તો અમદાવાદ. જાપાનના મોન્ચેસ્ટર તરીકે ખાલી જગ્યા ઓળખાય છે. તો ઓસાકા. ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી ખાલી જગ્યાની પર્વતમાળા નજીક આવેલી છે. તો રોકીજ. ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી એ ઉદ્યોગો વિકસ્યા છે. તો અહીંયા જવાબ આવશે કચ્છ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3B, તફાવત જણાવો. એમાં સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. તો સર્વપ્રથમ આપણે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો જોઈએ. તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકારની પોતાની હોય છે, તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી વ્યક્તિગત માલિકીની પોતાની હોય છે, તેમજ તેનું સંચાલન પણ માલિક હસ્તક હોય છે. સાર્વજનિક ઉદ્યોગોમાં જોઈએ તો એરોનોટિકલ્સ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો છે. અને અહીંયા જોઈએ તો ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વગેરે. ત્યાર પછી છે અહીંયા જોઈએ જમશેદપુર અને પીટર્સબર્ગ. તો જમશેદપુર નજીક આવેલ ઝરિયાની ખાણોમાંથી કોલસો મળી રહે છે અને પીટર્સબર્ગમાં આવેલ ખાણોમાંથી કોલસો મળી રહે છે. જમશેદપુર પાસે આવેલ સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી પાણી પ્રાપ્ત થાય છે, જ્યારે ઓહિયો, મોનોગહેલા અને અલ્ધની નદીઓ દ્વારા પાણીની આપૂર્તિ થાય છે. ત્યાર પછી છે કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. પહેલો મુદ્દો, ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેત પેદાશોમાંથી મળે છે અને ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી મળે છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ કાપડ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો ખેતી આધારિત છે, જ્યારે લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચો વગેરે બનાવવાના ઉદ્યોગ તેમજ એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો એ ખનિજ આધારિત છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો સવાલ, ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો કયા કયા છે? તો સ્ટીલના ઉત્પાદન કેન્દ્રો નીચે પ્રમાણે છે. પહેલું, ભિલાઈ અને છત્તીસગઢમાં. બીજું, દુર્ગાપુર ને બનપુર પશ્ચિમ બંગાળમાં. બોકારો અને જમશેદપુર ઝારખંડમાં. રૂરકેલા એટલે કે રાઉકેલા ઓડિશામાં. ભદ્રાવતી અને વિજયનગર કર્ણાટક. વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશ. અને સાલેમ એટલે કે તમિલનાડુમાં. ત્યાર પછી છે બીજો સવાલ, કૃષિ આધારિત ઉદ્યોગોના ઉદ્યોગો જણાવો. તો સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. ત્યાર પછી ત્રીજો સવાલ, કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ, સમુદ્ર આધારિત ઉદ્યોગો, વન આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય. ચોથો સવાલ, તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે? તો અમારા વિસ્તારમાં કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખાંડ બનાવવાનો ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ તેમજ કૃષિ તેમજ પશુપાલન આધારિત ઉદ્યોગો જોવા મળે છે. પાંચમો સવાલ, પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય? તેના કોઈ પણ બે ઉદાહરણ જણાવો. તો જે ઉદ્યોગમાં કાચા માલનો સ્ત્રોત પશુ હોય તેને પશુ આધારિત ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ. છઠ્ઠો સવાલ, માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો માલિકીના આધારે ઉદ્યોગોને સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત એમ 4 જૂથમાં વિભાજિત કરી શકાય. સાતમો સવાલ, આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે? શા માટે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે, કારણ કે આપણી ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે, જેમ કે વાહન, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે. આઠમો સવાલ, આપના ગામ કે વિસ્તારમાં ઉદ્યોગોમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે? તો અમારા ગામ કે વિસ્તારમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલમાં કપાસ, દૂધ, ચણા, તેલીબિયાં, પ્લાસ્ટિક, લોખંડ વગેરે કાચા માલ મળે છે. નવમો સવાલ, કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગોમાં જોઈએ તો પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, મરઘા બતકા સંવર્ધન, રેશમ કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગો વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
10મો સવાલ, સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન શા માટે આપે છે? તો સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછા પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી અને ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે ઉદ્યોગ. તો કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ઔદ્યોગિક પ્રદેશ. તો જે પ્રદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલા હોય તે પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહેવાય. જેમ કે મુંબઈ પુણે સમૂહ, બેંગ્લોર તમિલનાડુ પ્રદેશ, હુગલી પ્રદેશ, અમદાવાદ વડોદરા પ્રદેશ. સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ. તો જે ઉદ્યોગોની માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વગેરે. ચોથું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. તો આ ક્ષેત્રના ઉદ્યોગોનું સંચાલન વ્યક્તિ અને વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ટિસ્કો અને રિલાયન્સ. 5મો સવાલ, ખનિજ આધારિત ઉદ્યોગ. આ ઉદ્યોગમાં કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે જેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. આ ઉદ્યોગમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, તાંબુ ગાળાનો ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલો સવાલ, પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે. તો જોઈએ ઉત્તર. આપણા ઉપયોગની ઘણી બધી ચીજ વસ્તુઓ પોલાદમાંથી બની હોય છે. જેમ કે વહાણ, રેલગાડી, સોય, સેફ્ટી પિન અને ટાંકણીથી માંડીને કદ્દાવર યંત્રો, ખનિજ તેલના કૂવાઓનું શારકામ પોલાદમાંથી બનાવવામાં આવેલા મશીનો વડે કરવામાં આવે છે. ખેતીના ઓજારો, મોટી ઇમારતોનું માળખું વગેરે પોલાદમાંથી બનાવવામાં આવે છે. માટે આપણે એવું કહી શકીએ કે તે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ છે. બીજો સવાલ, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે. તો અમદાવાદ એ કપાસ ઉત્પાદન કરતા પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે. તેથી સુતરાઉ કાપડની મિલો માટે કાચો માલ સરળતાથી પ્રાપ્ત થાય છે. અહીંના સપાટ મેદાનો મિલોની સ્થાપના કરવા માટે અનુકૂળ છે. અહીંની કુશળ મજૂરો અને કારીગરો મળી રહે છે. રેલવે જંકશન, સડક માર્ગ, નજીક આવેલા બંદરો વગેરે જેવી સુવિધાઓને કારણે અમદાવાદ એ ગુજરાતનું કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. ત્રીજું છે પીટર્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનો લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે. તો આ ઉદ્યોગ માટેના કોલસો પીટર્સબર્ગની ખાણમાંથી મળી રહે છે. મિનિસોટાના લોખંડની ખાણોમાંથી તેને લોહ અયસ્ક મળે છે. એ ખાણો અને પીટર્સબર્ગ વચ્ચે ગ્રેટ લેક્સનો શ્રેષ્ઠ જળમાર્ગ નૌકા પરિવહન માટે રસ્તો છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્ધની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો મળી રહે છે માટે. ત્યાર પછી છે ચોથો સવાલ, ગુજરાતનો વિકાસ અમુક ક્ષેત્રમાં ઝડપી થાય છે. તો કાચા માલના ક્ષેત્ર અને કાચા માલની સરળતાથી ઉપલબ્ધિ, પૂરતી વિશાળ સમથળ મેદાનો, સાનુકૂળ આબોહવા, પાણીનો પર્યાપ્ત પુરવઠો, કુશળ શ્રમિકો અને કારીગરોની સરળતાથી ઉપલબ્ધિ, આયાત નિકાસ માટે પોરબંદરની સગવડ, રેલમાર્ગ અને સુવિકસિત જમીન માર્ગોની સગવડ, બજારની ઉપલબ્ધતા, બેન્કિંગ, પાવર વ્યવસ્થા વગેરે કારણોને લીધે ઉદ્યોગોનો વિકાસ ઝડપથી થાય છે. 5મો સવાલ, માહિતી તકનીકી ઉદ્યોગમાં વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. તો જવાબ આવશે માહિતી તકનીકી ઉદ્યોગને કારણે વૈશ્વિક ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે. સંશોધનની ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું, આ 3 પરિબળો એ માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. ઉદ્યોગ અથવા તેનું વર્ગીકરણ. તો કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઉદ્યોગનું વર્ગીકરણ નીચે દર્શાવેલા જૂથમાં કરી શકાય. પહેલું, કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો. બીજું, કાચા માલના ઉદ્યોગ પર આધારિત ઉદ્યોગો. અને ત્રીજું, માલિકીના આધારે ઉદ્યોગો. ત્યાર પછી છે બીજું, સુતરાઉ કાપડ. તો ભારતમાં સુતરાઉ કાપડની પહેલી સફળ યાંત્રિક મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી. મુંબઈમાં ભેજવાળી આબોહવા, યંત્રોની આયાત માટે બંદરની સુવિધા, કપાસનું મોટું ઉત્પાદન, કુશળ શ્રમિકો અને કારીગરો, વિદ્યુત અને બેંકોની સગવડ, પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતા. તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો. શરૂઆતમાં આ ઉદ્યોગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થપાયો. એ પછી તે દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયો. આજે ભારતમાં મુંબઈ, કોઇમ્બતુર, કાનપુર, ચેન્નાઈ, અમદાવાદ, કોલકાતા, લુધિયાની, પોંડિચેરી, પાનીપત વગેરે શહેરો સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, લોખંડ પોલાદ ઉદ્યોગ. તો લોખંડ પોલાદ ઉદ્યોગ એ ચાવીરૂપ ઉદ્યોગ ગણાય છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના મોટા ભાગ બનાવવામાં આવે છે. પોલાદ ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે. આપણા ઉપયોગની ઘણી બધી ચીજ વસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે. ઈસવીસન 1800 પહેલાં લોખંડ પોલાદ ઉદ્યોગ લોહ અયસ્ક, વિદ્યુત અને જળનો પુરવઠો મળી રહે તેવા વિસ્તારમાં
વિકસ્યો હતો. ઈસવીસન 1950 પછી આ ઉદ્યોગ બંદરો અને સમથળ ક્ષેત્રમાં કેન્દ્રિત થવા લાગ્યા. ત્યાર પછી છે ચોથો સવાલ, માહિતી તકનીક ઉદ્યોગ. તો માહિતી તકનીકી ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો પૈકી એક ઉદ્યોગ છે. તે એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે. તે માહિતીની સંગ્રહ, તેની પ્રક્રિયા અને તેના વિતરણને વ્યવહારમાં લાવે છે. વર્તમાન સમયમાં તે વૈશ્વિક ઉદાહરણ બન્યો છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, વૈજ્ઞાનિક, હૈદરાબાદ અને ચેન્નાઈ માહિતી તકનીકી ઉપયોગના નાભી કેન્દ્ર સમા સ્થળો છે. દેશમાં ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચી, ચંડીગઢ વગેરે આ ઉદ્યોગોના મહત્વના કેન્દ્રો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણોનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. ચાલો, તો અહીંયા આપણને કાઉન્સની અંદર કેટલાક નામ આપેલા છે. એમાં કૃષિ આધારિત ઉદ્યોગ, તો એમાં સુતરાઉ કાપડ અને શણ. પશુ આધારિત ઉદ્યોગ, તો માંસ અને ચર્મ. સમુદ્ર આધારિત ઉદ્યોગ, તો મત્સ્ય અને મીઠા. વન આધારિત ઉદ્યોગ, તો કાગળ, મકાન અને નિર્માણ. ખનિજ આધારિત ઉદ્યોગ, તો સિમેન્ટ, લોખંડ અને પોલાદ. ચાલો, ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણને બીજું આપેલું છે. એમાં સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો, તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. ખાનગી ક્ષેત્ર, તો એમાં ટિસ્કો અને રિલાયન્સ. સહકારી ક્ષેત્ર, તો મધર ડેરી અને અમૂલ ડેરી. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, તો એમાં જવાબ આવશે મારુતિ લિમિટેડ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો. ચાલો, તો સુતરાઉ કાપડ આપણે અહીંયા લગાવવાનું છે. સુતરાઉ કાપડનો ફોટો આ પ્રમાણે આવશે. ત્યાર પછી અહીંયા તમે જોવો છો તો રેશમી કાપડનો ફોટો ચોંટાડ્યો છે. ત્યાર પછી અહીંયા ઊનનું કાપડ અને અહીંયા કૃત્રિમ રેસાવાળા કાપડના ફોટાઓ ચોંટાડવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે સમયના ઉપયોગના મુખ્ય કેન્દ્રોને સંબંધિત રાજ્યમાં દર્શાવો. ચાલો, તો અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો આપણે લોખંડ પોલાદ જે છે તે દર્શાવેલું છે. તો અહીંયા તમે જોશો તો વિજયનગર, ભદ્રાવતી, સેલમ, વિશાખાપટ્ટનમ, ભિલાઈ, રાઉરકેલા, જમશેદપુર, બોકારો વગેરે જે છે તે આપણે જોયા. ત્યાર પછી હવે અહીંયા તમે જોશો તો આપણે જોવાનું છે સુતરાઉ કાપડ. તો સુતરાઉ કાપડમાં જોઈએ તો અહીંયા કોઈમ્બતુર, પોંડિચેરી, ચેન્નાઈ, મછલીપટ્ટનમ, મુંબઈ, સુરત, વડોદરા, કોલકાતા, કાનપુર, અમદાવાદ અને લુધિયાણા. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને જે છે તે જોવા મળશે તિરુવનંતપુરમ, ત્યાર પછી કોચીન, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, ચંડીગઢ, દિલ્હી અને ગુડગાંવ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10b, નીચે આપેલ દુનિયાના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રને સંબંધિત દેશોમાં દર્શાવો. ચાલો, તો સર્વપ્રથમ લોખંડ પોલાદ, તો અહીંયા કેનેડા, બ્રાઝિલ, જર્મની, રશિયા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા. સુતરાઉ કાપડ, તો અહીંયા તમે જોશો તો ભારત, હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરિયા અને અહીંયા તમે જોશો તો ઓસ્ટ્રેલિયા. અને માહિતી તકનીક, તો એમાં આવશે કેલિફોર્નિયા અને ભારત. ચાલો મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના દરેક પાઠના દરેક વિડીયો જે છે તે મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.